વિદ્યાર્થી મિત્રો તમારો બીજા નંબરનો જે દાખલો હતો જેના અંદર હતો x + 2 એ 3x નો વર્ગ + 3x - 6 અને x નો ક્યુબ + 8 ના શૂન્ય છે કે નહીં તે તપાસવાનો. અહીંયા આપણે શું કરવાનું હતું, અહીં આપણે x + 2 એ તપાસવાનું છે કે આ પદ અને આ પદના શૂન્ય છે કે નહીં. તો સૌથી પહેલા x + 2 અહીંયા આપણે બરાબર લઈ લઈશું 0 માટે શું થઈ જશે, જો 2 આ સાઈડમાં આવે તો -2 માઈનસ મતલબ x ની કિંમત આપણને મળી -2. આ -2 ની કિંમત મળી એ આ બંને પદની અંદર મૂકીને ચેક કરીશું. તો સૌથી પહેલા આ જે પહેલું પદ છે એને આપણે લઈ લઈએ છે p of x તરીકે. તો 3x નો વર્ગ વત્તા 3x ઓછા 6 જ્યાં p of બરાબર આપણે મૂકીશું -2 3 x ની જગ્યાએ આપણે મૂકીશું -2 નો વર્ગ વત્તા 3 -2 -6 3m ના m -2 નો વર્ગ કરીએ તો -2 નો મતલબ થાય કે -2 કેટલી વાર 2 વાર. તો માઈનસ માઈનસ પ્લસ -4 આ 2 દુ 4 મતલબ કે -2 નો વર્ગ કરે તો કેટલો થાય 4 થાય. હવે અહીંયા પ્લસ માઈનસ માઈનસ 3 દુ 100 -100 -6 3 4 12 -100 આ -6 ને -100 એટલે 0 -12 પ્લસ -12 જતા રહે 0. તો જવાબ મળે 0. જે આપણને p of -1 જવાબ મળ્યો છે 0. એનો મતલબ કે x + 2 એ આ પદના શૂન્યો છે. ચલો હવે આપણને બીજા નંબરનું હતું કે x³ + 8 આના શૂન્યો છે કે નહીં તે ચેક કરવાના છે. એને આના આપણે લઈ લઈએ p of s. તો p of s બરાબર x³ વત્તા 8 માટે p of હવે s ની જગ્યાએ આપણે મૂકવાના છે -2 તો -2 નો ક્યુબ પ્લસ 8 તેથી p of -2 બરાબર -2 નો ક્યુબ -2 કેટલી વખત થશે 3 વાર. ચલો માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ -8 2 દુ 4 દુ 8 -8 તો જવાબ આવશે -8 પ્લસ 8. તેથી આપણને જવાબ શું મળે 0. મતલબ p of -2 બરાબર શું જવાબ મળ્યો 0. તેથી આપણે અહીંયા એવું લખીશું કે x + 2 એ 3x² + 3x - 6 અને x³ + 8 ના શૂન્યો છે. -x + 9 ના શૂન્યો હોય તો n ની કિંમત શોધો. આના અંદર શું કરવાનું હતું, જવાબમાં આપણે અહીંયા લખવાનું અહીં જો આ x + 3 કેટલા x + 3 એ x બરાબર આપણે લઈ લઈએ પહેલા. તો જો આના શૂન્ય હોય ને તો આની કિંમત શોધવી પડે. x + 3 બરાબર લઈ લેવાનું મારા 0. તો x બરાબર 3 આ સાઈડમાં આવી જાય તો માઈનસ. તો તમને અહીંયા x ની કિંમત મળી ગઈ. જો x બરાબર -3 એ આના શૂન્યો હોય તો આપણને p of x બરાબર શું મળે 0 મળે. તેથી આપણે આ કિંમત આના અંદર લખી દઈએ p of x એટલે કે -3 કેટલા -3 આપણે કેટલા મળવા જોવા 0. તો અહીંયા p of x આપણું શું હતું
x સ્ક્વેર માઇનસ x પ્લસ n માટે p ઓફ x. તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 -3. 3. ચલો અહીંયા આપણે -3 મૂકી દઈશું. -3 પ્લસ n માટે આપણે કીધું ને, જો આ પદના શૂન્યો હોય તો x બરાબર -3 આપણે શું થાય? શૂન્ય. તો p ઓફ 3 એની જગ્યાએ આપણે મૂકી દઈશું 0. ચલો -3 નો વર્ગ કરીએ તો શું થાય? -9. માઇનસ નહીં પ્લસ 9 પ્લસ થાય. યાદ કરો, -3 બે વાર. કેટલી વખત? 2. બે વાર. માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9. ખ્યાલ આવ્યો? ચલો આ માઇનસ ના માઇનસ માઇનસ પ્લસ કેટલા છે? 3 વત્તા 9 માટે 0 બરાબર 9 ને 3 કેટલા થાય? 12. 12 વત્તા n. તેથી આ 12 આ સાઈડમાં આવે તો -12. તેથી n ની કિંમત શું મળે છે આપણને? -12. 12. આ આપણો જવાબ મળી જાય. આનો ગણ, આનું કઈ સૂત્ર હતું, કેવું હતું? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b. આ સૂત્ર હતું. આના અંદર આપણે કિંમત મૂકી દઈએ તો a ની જગ્યાએ કેટલા હતા? 5x વત્તા 10x વત્તા b ની જગ્યાએ 25x 3 આખાનો ઘન. a એટલે 5x 5x નો ઘન વત્તા b ની જગ્યાએ 3 નો ઘન વત્તા 3 a ની જગ્યાએ કેટલા? 5x વત્તા b ની જગ્યાએ 3 કૌંસની અંદર a ની જગ્યાએ 5x વત્તા 3. આનું સાદું રૂપ આપે તો 25 5 નો ઘન એટલે 625 5 કેટલી વખત હશે? કેટલી વખત થાય? 5 125 3 વખત થાય. 5 ગુણ્યા 5 એટલે 25 25 પંચા 125. તો હમણાં અહીંયા મૂળ પડી ગઈ. મારા ઘન વગર કરીએ આપણે. કૌંસમાં ચમ ક્યારે 5 શાખા પર હતું એટલા માટે. ચલો વત્તા 3 નો ઘન 9 9 અને 27 3 કેટલી વખત થાય? 3 ફેર 3 વખત. તો 27 9 9 તરી 27 27 ગુણ્યા 5 વત્તા હવે જો 3 પંચા 15 15 તરી 45 તો 45 x 45 4x કૌંસની અંદર 5x વત્તા 3x પ્લસ 3. ચલો 125x નો ઘન પ્લસ કેટલા છે? 27 વત્તા 45 વત્તા 45. 45x ગુણ્યા 5x. ચલો 45 પંજા કેટલા થશે? આપણે ગુણાકાર કરી નાખીએ. પાયો પાયો 25 પોચ ચોક 20 ને 2 22 225. હવે જુઓ આ x ને x એટલે x નો વર્ગ. ચલો અહીંયા પ્લસ નિશાની, આગળ પ્લસ નિશાની તો પ્લસ પ્લસ માઇનસ આ પ્લસ 45x ગુણ્યા 3 એટલે 45 ગુણ્યા 3 3. ચલો 15 ને 1 15 વધી 3 ચોક 12 ને 1 13 135 135 x એટલે x મૂકી દઈએ. ચલો જો ઘન વાળું પદ એક જ છે, આપણે એમને લખી દઈશું વત્તા વર્ગ વાળું પદ લાવી દઈએ તો એક જ છે 225x નો વર્ગ. ચલો આ પદ છે કેટલું છે? 135 135
35x x વત્તા 27 27. તો આ તમારો જવાબ. આવો જવાબ આવતો. પાંચમા નંબરનો દાખલો હતો 97 નો ઘન નું વિસ્તરણ કરો. અથવા તો તમારે એવું પૂછાય છે કે નિત્યસનનો સૂત્રનો ઉપયોગ કરી જવાબ મેળવો. આના પૂછાતો હોય તો આના જવાબમાં લખીએ સૌથી પહેલા 97 નો ઘન. તો આ સંખ્યા કોની નજીક છે? તો 100 ની નજીક છે. આપણે 100 માંથી 3 બાદ કરીએ તો આપણને 97 મળે, તો એનો ઘન. અહીં સૌથી પહેલા 100 છે, એના બરાબર આપણે લઈ લેવાના છે x. જ્યારે -3 માટે હું કોઈ સંખ્યા લઈ લઉં તો y માટે x વત્તા y અને આખાનો ઘન. એનું સૂત્ર એવું હતું આપણા x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. અહીંયા આપણે હવે x અને y જે ત્યાં હતા ત્યાં આપણે કિંમત મૂકી દીધી 100 અને -3. તો x હતો એટલે આગળ આપણે 100 પ્લસ y ની જગ્યાએ તો -3 આખાનો ઘન. x હતા ત્યાં આગળ આવશે 100 નો ઘન વત્તા y હતો y ની જગ્યાએ આવે -3 અને એનો ઘન વત્તા 3. x હતો x ની જગ્યાએ 100 અને જે y હતો ત્યાં આગળ આવશે -3. કૌંસની અંદર x यानी कि 100 પ્લસ અને y ની જગ્યાએ -3. ચલો 100 નો ઘન કેટલો થાય? તો કેટલો થાય? 100 કેટલી વખત? 3 વખત. 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચલો -3 નો ઘન કેટલો થાય? તો -27. -3 કેટલી વખત આવે? 3 વાર તો -27. અહીંયા 3 ગુણ્યા 100 અને અહીંયા માઈનસ નિશાની તો પ્લસ માઈનસ માઈનસ. ચલો 3 તરી 9 અને 9 ગુણ્યા 100 यानी कि 900. કૌંસની અંદર 100 અહીંયા જો પ્લસ માઈનસ માઈનસ यानी कि 100 માં 3 જાય તો 97 બરાબર 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે કેટલા? 2 4 6 શૂન્ય 1 2 3 4 5 6 यानी कि 10 લાખ. જો આ -27 છે તો હું પહેલા એના એમને એમ લખી દઉં. ચલો -99 ગુણ્યા 97 ચલો સૌથી પહેલા 81 81. ચલો 2 શૂન્ય મૂકી દઈએ. 7 9 9 63. ચલો 0 0 3 7 8 કેટલું મળે? માઈનસ સાહેબ 1 માં 6 જાય ક્યાં